પોતાના બધા જ ગણાધીશોને ભેગા લઈને સભામાં આજ્ઞા કરી. મહાદેવના જવા માટેના અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા છે, ગડગડાટ થવા લાગ્યો છે અને ભગવાન મહાદેવ યુદ્ધ કરવા માટે નીકળ્યા છે. હાથની અંદર ધજાઓ, પંખા, વાજિંત્રો વડે સન્માન કરે છે અને આકાશમાં વિષ્ણુની યુદ્ધ ભૂમિ પર ગયા છે. મારા મહાદેવ છુપાઈને આ યુદ્ધ દેખે છે. આ સમયે અસ્ત્રની જ્વાળાઓથી બ્રહ્મા વિષ્ણુ એકબીજા હામાં અસ્ત્ર ફેંકે છે અને ભગવાન મહાદેવ પણ અગ્નિના મોટા ધામલાનો ભયંકર આકાર એક ધારણ કર્યો છે અને આ ધામલો કેવડો મોટો છે કે શેક એના પગ પતાળે છે અને મસ્તક એનું છે બ્રહ્મલોકથી ઉપર છે. આવા ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. બોલે ગંગેશ્વર મહાદેવ કી જય. આવા સ્વજનો ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. એ પરમાત્મા લિંગ રૂપની અંદર પ્રગટ થયા છે અને સ્વજનો આ બંનેના યુદ્ધની વચ્ચે આ ધામલા રૂપી ભગવાન પ્રગટ થતાની સાથે આ યુદ્ધ રોકાઈ ગયું છે અને પછી તો સ્વજનો ભગવાન ધામલા રૂપે પ્રગટ થયા છે અને એમ નક્કી કરી અદ્ભુત આકાર વાળો આ શું વચ્ચે આવ્યું છે બંનેને કંઈ ખબર પડતી નથી અને બંને જણા આ ધાંભલાનો ત્રાગ લેવા માટે નીકળ્યા કે આ ધાંભલો શું વચ્ચે આવ્યો છે. નીચેનો ભાગ આપણે જાણવો જોઈએ એમ નક્કી કરી પોતાને વીર માનતા બંને વીરો ધાંભલાની પરીક્ષા કરવા માટે નીકળ્યા છે. વિષ્ણુ ભગવાન આ બંનેનું યુદ્ધ તો રોકાઈ ગયું પણ હવે આ લિંગ કોણ છે અને આ ધાંભલો વચ્ચે શેનો આવ્યો છે આવડો મોટો. વિષ્ણુ ભગવાને કહ્યું કે આપણે બંને ભેગા રહેશું ને તો આ આપણને એનું મળશે કંઈક. મૂળ ભાગ શોધવા માટે બ્રહ્માએ હંસનું શરીર ધારણ કર્યું અને એના ઉપરનો છેડો જોવા માટે નીકળ્યા. વિષ્ણુ પાતાળની અંદર ગયા પરંતુ ધાંભલાનો મૂળ ભાગ જોઈ શક્યા એ કે નહીં, કારણ કે મેં આગળ કીધું કે આ તો ભગવાન શિવ છે, અજન્મા છે. વિષ્ણુ પ્રથમના યુદ્ધ સ્થાને બ્રહ્માની પહેલા પાછા આવ્યા. બીજી બાજુ આકાશ માર્ગે જતા પિતા બ્રહ્માએ અદ્ભુત એક કેવડાનું પુષ્પ જોયું અને એ કેવડાનું પુષ્પ ક્યાંયથી ખરતો જોયો ને એટલે આ પુષ્પ ખૂબ સુગંધ વાળું હતું. ઘણા વર્ષથી ખરેલું છતાં ચીમડાયું ન હતું. ભગવાન મહાદેવે તાંબલાનો આદિ અંત ખોલવાનું સાહસ માટે હસવા લાગ્યા. તેથી મસ્તક ડોલવાથી કેવડાનું પુષ્પ બ્રહ્માને વિષ્ણુ પર કૃપા કરવા માટે ખર્યું હતું. બ્રહ્માએ એને પૂછ્યું કે હે પુષ્પોના રાજા, તું ક્યાંથી પડે છે, તને કોણે ધારણ કર્યું, આ બધી તારી કથા કહે. ત્યારે કેવડાનું પુષ્પ કહેવા લાગ્યું કે હું લાંબા કાળથી પડું છું પણ હજી સુધી પડી નથી રહ્યો કે આ ધાંભલો કેટલે જઈ મને ખબર નથી. માટે તમે હવે એનો અંત જોવાની આશા છોડી દો ને બ્રહ્માજી પાછા વળી જાઓ. નહીં, બ્રહ્માએ કહ્યું કે હું હંસ રૂપે આવ્યો છું, આનો મારે છેડો લેવો કે આ કેટલા સુધી છે ધાંભલો. તમે મારી સાથે આવી વિષ્ણુની સામે આમ કહેવું, તમે તો એમ કહો તમે મારી ભેગા ચાલો અને તમે વિષ્ણુ ભગવાન આગળ એમ કહેજો કે બ્રહ્માજી આનો છેડો જોયો એટલે હું શ્રેષ્ઠ કહેવરાવ અને એનો હું સાક્ષી છું. કેવડાને કે તારે આની સાક્ષી રહેવું. કેવડાના પુષ્પને વારંવાર પ્રણામ કર્યા, ઉપદેશ આપ્યો કે ભાઈ આપતકાલ, જ્યારે આપતકાળ આવે ત્યારે ધર્મ માટે ખોટું બોલવું એ પણ હિતાવહ છે. જ્યારે કોઈ બ્રાહ્મણ ગાય કુંવાસી લૂંટાતી હોય અને એની અંદર આપણે કે ખોટું બોલીએ તો એમાં કોઈ બાધા, અમુક જગ્યાએ ખોટું બોલવાની છૂટ આપી દે. ધર્મના માટે કરીને ખોટું બોલવું પડે તો એ ખોટું પણ સત્ય છે. સ્વજનો આવી રીતે કેવડાને સમજાયો એટલે કેવડો સમજી ગયો અને વિષ્ણુને થાકેલા જોઈ અને બ્રહ્માજી નાચવા લાગ્યા. બ્રહ્મા વિષ્ણુને જૂઠું કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, મેં ધાબલાનો છેડો જોયો છે અને આ કેવડાનું પુષ્પ એની સાક્ષી છે. કેવડાના પુષ્પે પણ વિષ્ણુની પાસે બ્રહ્માનું વચન જૂઠું કહ્યું. વિષ્ણુએ સત્ય જેવું માનીને બ્રહ્માને નમસ્કાર કર્યા અને બ્રહ્માને કે તમે સૌથી મોટામાં મોટા દેવ, અને બ્રહ્માજીની પૂજા કરી.
આવેલા ઠગ બ્રહ્માને શિક્ષા આપવા માટે કરી અગ્નિરૂપ લિંગમાંથી મહાદેવ પ્રગટ થયા કે હે બ્રહ્મા, તે અપરાધ કર્યો છે. અને દયાળુ અંતરહિત વાળા બ્રહ્માજી બે હાથ જોડીને ઉભા રહ્યા. મહાદેવ દયા કરો, માફ આપ પ્રસન્ન થાઓ, અમને ક્ષમા આપો મહાદેવ, અમે તમારા લિંગનો છેડો ન જોઈ શક્યા મહાદેવ. એ વસ્તુ વિષ્ણુ તમે મોટાઈને ઈચ્છો છો, તમે સત્ય કહ્યું છે કે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું એટલે મારી સાથે સમાનતા પામશો અને અલગ અલગ ક્ષેત્રોમાં તમારી પ્રતિષ્ઠા થશે, તમારી પૂજાઓ થશે. ઠેર ઠેર હે વિષ્ણુ ભગવાન તમારા ધરણીધર જેવા નામ પડશે, તમારા મંદિરો રચાશે. મહાદેવના લીધે વિષ્ણુ ભગવાન રાજી થયા છે અને પોતાની સમાનતા આપી. એમ કરી સાતમો અધ્યાય પૂર્ણ થાય છે. નંદી મહારાજ બોલ્યા છે કે બ્રહ્માનો નાશ કરવા માટે કરે અને એની ઈચ્છાથી કરી મહાદેવે પોતાની ભવરની વચ્ચેથી એક ભૈરવ નામનો ગણ પ્રગટ કર્યો છે. કેવો ભૈરવ છે? દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજમ વ્યાલયગ્ન સૂત્રમ બિંદુ શેખરમ કૃપાકરા. એ નારદાદિ યોગી વૃંદ વૃંદિતમ દિગંબરમ કાશિકા પુરાદિનાથ કાળ ભૈરવમ ભજે. અને એ કાળિયો ભૈરવ ગોરો ભૈરવ એ ભગવાન મહાદેવે પ્રગટ કર્યા અને બ્રહ્માજીને મારવા માટે કરી અને ભૈરવ દોડ્યો છે. હાથમાં દંડ દે, કારણ કે હે બ્રહ્માજી તમે ખોટું બોલ્યા છો, તમે અપરાધ કર્યો છે, મારા મહાદેવનો અપરાધ કર્યો છે. તલવાર લઈ અને આ ભૈરવ કેસ કાળા છે, બટુકનો અવતાર છે, તલવાર લઈને દોડ્યા છે. ભગવાન મહાદેવનું નામ લેતા 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 આવી રીતે વિષ્ણુ બોલ્યા કે આપે પહેલા કરી બ્રહ્માને 5 મુખ આપ્યા છે, એમાંથી કાપી નાખો. અને વિષ્ણુએ પ્રાર્થના કરી, મહાદેવે પ્રસન્ન થઈને બ્રહ્માને બ્રહ્માંડથી શિક્ષા કરતા ભૈરવને રોક્યા અને જેમનું 5મું એક મસ્તક કપાઈ ગયું અને 5મું મસ્તક હતું ને એ ભૈરવે લઈને કાપી નાખ્યું. પછી તો સ્વજનો ભૈરવને રોક્યા કે ખમૈયા કરો, કારણ કે આપ રુદ્ર જો ભૈરવને ત્યાં રોકવામાં આવ્યા છે અને મોટાઈની ઈચ્છા કરી લોકોમાં તમારો સત્કાર પ્રતિષ્ઠા ઉત્સવ બ્રહ્માજી તમારો નહીં થાય. ભગવાન શામળિયાને કહ્યું કે તમારા મંદિર બનશે, પણ હે બ્રહ્માજી તમારું કોઈ મંદિર નહીં બાંધે, તમારે એક જ યજ્ઞ પૂજા આવી દેશે. બરાબર સાહેબ? બિલકુલ.
પણ તમારી ક્યાં પૂજાઓ ન થાય. એક જ અત્યારે પુષ્કરની અંદર ભગવાન બ્રહ્માજીનું મંદિર છે અને ત્યાં બ્રહ્માએ બ્રહ્મ યજ્ઞ કર્યો. બ્રહ્માજી કહે છે કે સ્વામી હવે તમે પ્રસન્ન થાઓ અને પર્વતને ધનુષ ધારણ કરનાર સર્વના દોષોને સહન કરો. ઈશ્વર બોલ્યા છે કે હે પુત્ર, રાજાના ભય વિનાનું જગત નાશ પામશે, માટે કરે. બ્રહ્માને આમ કહી પછી તો કહેવાય છે સ્વજનો, ભૈરવ કહ્યું કે ભગવાન હવે હું ક્યાં જાઉં? કારણ કે આ બ્રહ્મ, આ તો બ્રાહ્મણને માર્યો, બ્રહ્મ હત્યા તો મારી પાછળ પાછળ આવી રહી છે, મારે હવે ક્યાં જવાનું? મને ખાઈ જશે. ભૈરવ કાળા થઈ ગયા બ્રહ્મ હત્યા ચડી માથે. કહ્યું કે ભાઈ તમે જાઓ, જઈ અને તમે કાશીની અંદર વાસ કરો. એ મારી કાશીની નગરી શિવની નગરી છે, ત્યાં તમને બ્રહ્મ હત્યા હેરાન નહીં કરી શકે. અને જ્યાં ભૈરવજી જ્યાં કાશી નગરીમાં આવ્યા એટલે બ્રહ્મ હત્યા રોકાઈ ગઈ. અને પછી ત્યાંથી કાશીનો નાથ કહેવાય છે ભૈરવ, અને ભગવાન શિવનો ગણ છે ભૈરવ. અને કેવડાનો પુષ્પ ખોટો બોલ્યો એને શ્રાપ દીધો કે જા, તું પણ આજથી મને નહીં ચડી શકે, કારણ કે તું ખોટો બોલ્યો છે. જા, એક જ દિવસે મહાશિવરાત્રી હશે ત્યારે તારી પૂજા હું સ્વીકારીશ. કારણ કે એ પણ કેવડે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન બોલ્યા કે હું સત્યવાદી ઈશ્વર છું, મારે તને ધારણ કરવો યોગ્ય નથી, મારા ભક્તો તને ધારણ કરશે. અને જા, કારણ કે તું મારા ઉપર હવે ચડીશ નહીં, પણ જા મારા ભક્તો. એટલે આપણે બહેનો ઘણી કેવડાના પુષ્પ માથામાં ધારણ કરે, ભગવાન શિવની પૂજા કરીએ ત્યારે જા તને મારા ભક્તો ધારણ કરશે. આવી રીતે સ્વજનો, મારા મહાદેવના લિંગની પૂજાનો ખૂબ મહિમા છે. માટે કરે અને સ્વજનો જીવનની અંદર મારા મહાદેવની પૂજા કરજો. સેવાનો ધર્મ છે, એ મહાન ધર્મ છે. માટે કરે અને સેવા ધર્મને આપણે બરાબર નિભાવજો. કારણ કે સ્વજનો સેવા ધર્મ કીધું છે કે સબસે સેવા ધર્મ કઠોરા. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર સ્વજનો દેવતાઓને પણ આવવું પડ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે ધન્યસ્તો ગ્રહસ્થાશ્રમ. આશ્રમોની અંદર મહાન આશ્રમ હોય ને તો એ ગ્રહસ્થાશ્રમ છે. માટે એને બરાબર પરમાત્માએ આપણને આવી ઉત્તમ ભગવાનની કથાઓ આપી છે. આવો દિવ્ય આપણને હિન્દુત્વ જેવો આવો રાષ્ટ્ર, દેવોને દુર્લભ, દેવોને આબુ હોય ને. તમે ક્યાં એવું સાંભળ્યું નહીં હોય કે રામનો જન્મ અમેરિકામાં થયો, ઇંગ્લેન્ડમાં થયો. ભગવાન રામ આવ્યા ને તો પણ ભારતમાં આવ્યા. 14 બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ કનૈયો આવ્યો ને તોય આપણી ભારતની ભૂમિમાં આવ્યા છે. એટલા માટે આપણને ગર્વ હોવો જોઈએ કે આપણે એક ભારતીય છીએ. અને ત્યાં દેવતાઓ આવે છે એટલે દેવતાઓના પણ મુખ નીચા ન થાય એવું આપણે કર્મ કરીએ. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है मेला, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जहाँ ऋषि मुनि जपते हैं सदा हरि नाम की माला, मेरे भोलेनाथ की माला. जहाँ ऋषि मुनि जपते हैं सदा हरि नाम की माला, मेरे भोलेनाथ की माला. जहाँ सूरज आकर सबसे पहले नारे
जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। આવો સ્વજનો, ભારતનો દેશ મહાન છે હો. પણ સ્વજનો, આવા આપણા ભારતીય સંસ્કૃતિમાં મહાન દેવતાઓ પાક્યા છે. એટલા માટે કરે અને એને સારું નિભાવજો. એક શહેરની અંદર એક માણસ રહે, આપણા ગામની વાત નથી હો, બાર ગામની વાત. એટલે એક ભાઈ ગામડાનો, આમ ગામડાનો હતો પણ સિટીમાં રહે, એટલે બહુ સરસ રીતે એને ધંધો બીજો વેલ સેટ થઈ ગયો. પણ થોડા લક્ષ્મીજી થોડા કાઢા સ્વભાવના, હે આકરા સ્વભાવના. એમ આપણા ગામની વાત નથી હો, બાર ગામની વાત. એટલે ભાઈ એક દિવસ બજારમાં નીકળ્યો, 4 મિત્ર સામે મળ્યા ગામડાના. ભાઈ ખૂબ રાજી થઈ ગયો, મારા જેવો આમ અમારા પ્રવીણભાઈ જેવો ગોળો છે અને આમ ભાવિક હશે એમ. એટલે કીધું કે હાલો હાલો આપણી ઘર જમવા. અરે વાલા કે તું ગામડામાં રહેજે, અરે ભાઈ આવડી આ સિટીમાં તું રહે, નાના નાના રૂમ હોય અને તને ક્યાં તકલીફ દેવી? કે ના ના હાલો ને. એટલે માડા ખૂબ આપણે કોક તાણ કરે તો પછી જમવા જઈએ ને. એટલે કે અમે ગામડામાં આવ્યા અને હવે આપણે અહીંયા ચા પાઈ દે, આપણે રૂમે કઈ નથી જવું. કે ના ના ચાલો ને. તો કે હેડો તારે ચલો. આયા ઘરે. હવે લક્ષ્મીજી અમારા ગોરણ જેવા હતા, ખૂબ કડક. તે જઈને પગે પડ્યો કે બાપજી આજ મારી લાજ તું રાખજે હો જોગમાયા. એટલે કીધું કે એક શરત. કે શું? કે તમારે એક ની એક વસ્તુ 3 વખત કહેવાની, જો ચોથી વખત કહી હું મગજ જશે. તો ભલે બિચારો હતો ભોળો પ્રવીણભાઈ જેવો મારે હાવ. એટલે બોલી ગયો શાંતિથી અને કે સારું તો કે જમવા બેહાડો. પેલી મસ્ત કઢી બનાવી, મસ્ત આપણી ગુજરાતી કઢી, રોટલા ને બીજું તૈયાર કર્યું, જમવા બેહાડ્યા. આમ 3 પંગત લાગી ગઈ, 4 બેહી ગયા. એટલે એક વાર તો કઢી બધું પીરસાઈ ગયું. એટલે પહેલા નંબરમાં કઢી ખૂટી. કે અરે અરે લક્ષ્મીજી કઢી લઈને આવો. એટલે પેલી દોડતી આવી કે હા પતિદેવ આવી. પહેલી વાટકીમાં આવીને કઢી પીરસી. થોડી વાર થઈ એટલે બીજા ભાઈને કઢી ખૂટી. એટલે બીજા ભાઈને કીધું એટલે તરત દોડતા આયા લઈને પોતે આવીને કઢી પીરસી. આ ભાઈ ત્યાં રસોડામાં ગણતરી થાય કે 2 વખત થયું હો, પણ ભાઈને ખબર નહીં. ભાઈ બિચારા ભોળા. પાછો ત્રીજાનો વારો આવ્યો એટલે ત્રીજો વાટકો આવીને કઢીનો ભરાઈ ગયો. અને ચોથા ભાઈને જ્યાં કઢીનો વારો આવ્યો, ચોથા ભાઈને થયું કે આ બધા કઢી પીધી અને મારા ઈશ્વરભાઈને થયું કે હું રહી ગયો હાવ. એટલે હું કે હાવ રહી ગયો. એને કઢી પીવાની ઈચ્છા થઈ એટલે કે લાવજો કઢી. આને ઓલીનું મગજ ખસ્યું. આપણી શરત ઈ શરત ભાઈ. 3 વખત કીધું તું, ચોથી વખત થઈ એટલે પેલી આપણે માટીના ઠામ આવતા તે લઈ અને ઓલા 4 જણા આમ ગોળવાઈમાં બેઠા હતા. તે જઈને બહુ દિન પછાડ્યો, બધાને કઢી કરી નાખ્યા. કઢી કરી નાખ્યા હો. એટલે બિચારા ઓલો તો હાવ રડવા જેવો થઈ ગયો. મને આમ તો દયા આવી કે જઈને હાથ ફેરવી આવ. રડવા જેવો થઈ ગયો. એટલે પછી તો અમારા ભાઈએ કીધું, જનક કાકા કે આ તો બરાબર વાત હારી છે. આ તો બધા પછી તો પેલી બાઈ આવીને આમ ઠીકરા ભેગા કરવા માંડી. એટલે મહેમાનને ખબર પડે ને. એટલે ઓલા ભાઈને કીધું કે ભાઈ તારે તો તોય હજી સારું છે, આ ઠીકરા ભેગા કરે છે. અમારે તો એ ઠીકરા અમારે ભેગા કરવા પડે છે. સાચું ને જનક કાકા? આ તો બહારની વાત છે, આપણી વાત નથી. કોઈ બાજુ માથ ના લે.
એટલા માટે સ્વજનો આપણે જે ભૂમિની અંદર જન્મ્યા છીએ ને એની થોડી મહાનતા રાખજો, કારણ કે સ્વજનો અતિથિને આવકારો હે તારા આગણિયા પૂછીને આવે ને તો રૂડો આવકારો આપજો, એને મીઠું પાણી પાવજો, એને જમાડજો. આપણી ભારતીય સંસ્કૃતિ છે. સ્વજનો સૌરાષ્ટ્રની વાત છે. સુરદીજી માં ભગવતી અમરબાઈ 18 વર્ષની ઉંમર છે અને ઈમાં સાક્ષાત જગદંબા જોગમાયા જેવું જેનું રૂપ છે. અને એ માણસુ કાહીર હાંજનો સમય છે, રોડું રૂપાળું ગામ છે. અને એમાં અમરબાને હાથ ફેરવીને માણું આવી રહી 80 વર્ષનો ડોહો હાથ ફેરવીને કહે છે કે દીકરી તારું સાસરિયું સ્વભાવ છે, તારા સાસુને સસરાને તારા માત પિતા ગણજે, તારે નણદબાને તારી બેન સમજજે, તારા દેરને તારો ભાઈ ગણજે. આવા રૂડા એને આશીર્વાદ આપી અનમાં અમરબાને વળાવ્યા છે. સ્વજનો ધીરે 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 વેલડું ચાલ્યું છે. હવારનો સમય છે અને દેવકી ગાલોડ અને થાના ગાલોડ આ બે ગામડાની સીમની વચ્ચે જઈ અને અહીં વેલડું ઊભું રાખ્યું છે. એમના સાસુમાએ કીધું કે ભાઈ બેટા પરવની જગ્યા આવી છે, ઘડીક હું ભગવાનની પૂજા કરીને આવતી રહું, ઘડીક 2 મિનિટ તો બે. અને હું ભગવાન કૃષ્ણ કનૈયાનો મારે નિયમ છે કે દ્વારિકા વાળાનો મારે પૂજા કરવાનો નિયમ છે, એટલે હું ઘડીક ભગવાનની સેવા કરી લઉં. ભલે બા આમ કઈ સાસુમાં નીચે ઉતર્યા અને બરોબર વેલડામાં બેઠા બેઠા માં અમરબાઈ સામે દેખે છે જગ્યાની અંદર સત દેવીદાસ ઓલિયો બેઠા બેઠા એ આંધળાઓની અને લંગડાઓની અને જેને લોહીના રોગ થયા હોય રતાંધળાઓની સેવા કરે છે. માનું હૃદય ગળગળિત બન્યું છે. માને થયું દેવીદાસ ભગવાન બેઠા બેઠા સેવા કરે છે અને કેવા લાગ્યા છે કે સાચો ધર્મ તો આજ છે. અને માયા બેઠા બેઠા બધું જોયું અને એ ઓલિયાને જ્યાં જોયા ને સ્વજનો સાક્ષાત 14 બ્રહ્માંડનો માલિક હોય ને એવા બાપુ દેવીદાસ હતા. અને જ્યાં દ્વારિકાધીશ ની પૂજા કરીને સાસુમાં આવ્યા ત્યાં તો અમરમાની મતિ ફરી ગઈ. હવે તો અહીંયાથી આ વેલડું આગળ નહીં ચાલે માં. કેમ? મારે તો આની સેવાઓ કરવી છે, મારે ગરીબોની સેવા કરી છે. માં તમારા દીકરાને સારું ઠેકાણું જોઈ લ્યો, આ દાગીનાને એને પરણાવી દેજો, કારણ કે હવે મારું મંદડું સંસારમાં નહીં માને. મને હવે ગુરુ મળી ગયો છે. અને કીધું કે અમર બેટા ઘરે ભક્તિ તો થશે નહીં માં, હવે આપણા સંબંધ માના દીકરીના બરાબર છે, આથી કરે હવે આગળ નહીં આવું. સ્વજનો અમર માએ જઈને દેવીદાસ બાપુના પગમાં પડીને કહ્યું કે બાપજી હવે મારે હવે તમારે આ સેવા નહીં કરવાની, આ સેવા મારે કરવી છે મહારાજ, કારણ કે મારે મારો જીવનનો ઉદ્ધાર કરવો છે. કહ્યું બેટા હજી તું નવોઠા છે, હજી તો તારે સંસારમાં પગ માંડી અને આગળ ઘણા કામ કરવાના છે બેટા, તારી અહીંયા જરૂર નથી. નહીં, હું નહીં જાઉં. અને સ્વજનો એ બધા રતાંધળાઓની સેવા કરતા કરતા કેવા છે કે બાપુએ રજા આપી કંઠી બાંધી દે. અને બાપુને એક દિવસમાં અમરે કહ્યું કે બાપજી ક્યાં આ તમે પાઘડી કેમ માથેથી નથી ઉતારતા? પાઘડી ઉતારો ને બાપુ, તમે કોઈ દિવસ પાઘડી કેમ નથી ઉતારતા? મારા અમરને શક પડ્યો. કહ્યું કે બેટા હું નહીં ઉતારું, કારણ કે જો હું પાઘડી ઉતારીશ ને એનો અંદરલો જે ગુંદરીના બધા રોગો છે, રક્તાંત બધા રોગો છે ને માથાના, એની તું સેવા કરવા લાગીશ ને તો તું આ રોગીઓની સેવા કઈ રીતે કરીશ? ત્યારે માં અમરમાં બોલ્યા છે પગે પડીને, હે ઓલિયા તમને મેં સિદ્ધ જાણીને સેવ્યા છે, તમારામાં હું શુદ્ધ તત્વ મેં જોયું છે એટલા માટે સેવ્યા છે.
એ ઓલિયાની સેવા કરે છે. मैं तो सीधरे ए जानीने तमने सेविया એ તમને સીધરે એ જાણીને અમે સેવ્યા. मारा हृदयामा ए दिवस ने रात ए जीवन भले जागिया મારા હૃદયમાં દિવસ અને રાત એ રાત એ જીવન ભલે ને જાગીયા. मैं तो प्रेम ना पाट मंडाविया એને તો પ્રેમ ના પાટ મંડાવ્યા. पाटे पधार्या ए नकड़ंगी नाथ ए जीवन भले ने जागी પાટે પધાર્યા એ દિનકર દેવીદાસ એ દિદાસ એ જીવન ભલે ને જાગીયા. मैं तो सीधो रे ए जाने तमने सेविया. આવી રીતે સ્વજનો આવી માં અમરબા કેટલાય સ્વજનો કેટલાય રક્તાંધોની સેવા કરી. એ સ્વજનોમાં અમરમાની હાલે સૌરાષ્ટ્રમાં તમે જાઓ ને તો અમરમાની પરબે હાલે ચુંદડી પૂજા છે. હાચી અમરમાની ચુંદડી પૂજાણી છે. અને બાપા દેવીદાસે કેટલાને લંગડાને ચાલતા કર્યા, આંધળાને દાતા તમે આંખ્યું આપી. આવા સ્વજનો ભારતીય સંસ્કૃતિમાં આ બધા જ કોઈ બહારથી નથી આવ્યા, આપણા સમાજમાંથી થયેલા સંતો છે. કોઈ પણ સમાજનો તમે દાખલો લ્યો તો એ સમાજ કોઈ એવો સમાજ નથી કે જ્યાં મારો 14 બ્રહ્માંડનો માલિક ના આવ્યો હોય. એક એક સમાજની અંદર 14 બ્રહ્માંડનો માલિક ઉત્પન્ન થાય છે અને આપણને સમજણ આપે છે કે આના જેવું જીવન જીવો. ભગવાન કહે છે કે હું કોઈના કોઈ વેશે આવી અને તમારો આવી દરવાજો ખખડાવું છું. એ માનવી તું જાગ, ભિક્ષુક વેશ ધરીને આવું છું કે કોઈકને દેખતા શીખ તો આવતા ભવે તારે માગવા જવું નહીં પડે. ભિખારી આપણને સમજાવે છે કે કોઈકને આપતા શીખ તો આવતા જન્મે તારે માગવો નહીં પડે. એક લોભિયો હતો, તેને સપનું આવ્યું. લોભિયાને સપનું આવ્યું કે રાતે હોઈ ગયો એટલે હવારવારથી આમ જે સપના ઘણા આવે એટલે સપનામાં એને નદીનો કિનારો જોયો અને નદીને કિનારે જાણે ફરતો હતો ને ફરતા ફરતા એને મોટો આમ ઘડો એક ચરુનો એને મળી ગયો. હવે નકરી અંદર હુના મારો ભરાઈ લ્યો. હવે આ સપનાની અંદર હૂતો. હવે સપનામાં હુતા હુતા એને બધી હોના મારો દેખે છે એટલે કોક અમારા મુકેશભાઈ જેવા ભીડાઈ ગયા, ભાઈ મહાદેવમાં આમાંથી તારે ભાગ આપવો પડશે હો. એટલે ઓલો કે નહીં આપું તો આમાંથી કશું નહીં મળે, આ તો મારા ભાગનો નહીં, તારે આપવો પડશે અમુક ભાગ. આમ બે જણા રકઝક કરે છે. હવે રકઝક કરતા હતા એમાં
ખબર પડ્યું ને એને પત્નીને થયું કે બહુ શું એકલો આમ રગજગ કરે છે, નહીં આપું ને આપું નહીં આપું નહીં. આ ગાંડો થયો શું, આને મગજ ચટકે કેવું શું? એટલે ઉઠાડવા કે અરે રે ઉઠો ઉઠો મુનિયાન પપ્પા. એટલે આમ જાગી ગઈ. એટલે ઊંઘમાં જેવો જાગ્યો એવો કહેવા માંડ્યો. સારું થયું તે મને ઉઠાડ્યું ને કા મુકેશભાઈ મહાદેવની અંદર અડધા સ્વરૂપ આવી ગયો તો સપનામાં ના આપે એ કોઈને આપે. અહીંની વાત નથી હો. અહીં તો બધા તમે ખૂબ દાતાર છો અને ખૂબ વર્ષ્યા છો ને ખૂબ મારા મહાદેવની દયા હશે તો બધું હારામાં થશે. આ તો ખાલી મને યાદ આવી વાત એટલે તમને કહી દીધી હો. ભગવાનની મહાદેવની કથા સ્વજનો એટલે મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાનની ભક્તિ કરજો અને ગ્રસ્તાશ્રમની અંદર ભગવાન શિવ તત્વ એ છે કે પુણ્ય કરો ત્યાં મારો મહાદેવ હાજર. પુણ્ય તત્વ એ જ શિવ. શિવા આપ સંતુ. શિવનું નામ જ કલ્યાણ. શિવનું નામ જ કે જળનું દાન કરવાથી કલ્યાણ થાય છે, અન્નનું દાન કરવાથી આપણું કલ્યાણ થાય છે, ફળનું દાન કરવાથી આપણું કલ્યાણ થાય છે. આ બધું આપણે ભગવાનનો આપણે યજ્ઞ કરાવીએ. પુણ્યવાચન વિધિમાં આખવાનું વિધાન કહ્યું છે. કોઈ પણ વસ્તુનું દાન કરીએ તો પરમાત્મા કહે છે આપણને કલ્યાણ કરે છે. આગળ શિવ પુરાણની અંદર આગળ આવે છે કે વનની વૃક્ષોની સેવા કરવી એ પણ મારા મહાદેવની સેવા છે. એટલા માટે સ્વજનો ભગવાનના શિવલિંગને પ્રસાદ નૈવેદ્ય ધરાવવો અને સ્વજનો ભગવાન મહાદેવના લિંગ રૂપે પરમાત્મા પ્રગટ થયા છે. આ ધાંભલો આદિ અંત વિનાનો છે. એ પુત્રો જે જગતની અંદર મારા મહાદેવની લિંગની જે પૂજા કરશે એને જગતની અંદર કઈ પણ દુર્લભ નહીં રહ્યો. અને પછી તો સ્વજનો મહારાજ નંદી મહારાજ કહે છે કે ભગવાન દેવે બ્રહ્મા ને વિષ્ણુ પર કૃપા કરી અને આ બંનેને કહેવા લાગ્યા કે જાઓ તમે જઈ અને આ પૃથ્વી ઉપર જઈને શિવલિંગની સ્થાપના કરો. અને બ્રહ્માજીને કહ્યું કે પેલા તમારા હાથથી ભગવાન લિંગની સ્થાપના કરી એની પૂજા વિધિ ચાલુ કરો. અને બ્રહ્માજીએ સ્વજનો આવે અને લિંગની પૂજા ચાલુ કરી વૈદિક મંત્ર દ્વારા. ત્યાર પછી આપણે આખું જગત મહાદેવના લિંગની પૂજા કરતા થયા છીએ. સ્વજનો ભગવાન કહે છે કે હું કળા સહિત ઈશ્વર રૂપે સાક્ષાત પ્રગટ્યો છું, માટે લિંગ રૂપ થયેલ છે. માટે હે પુત્રો આ લિંગની તમારે નિત્ય પૂજા કરવી. સ્વજનો બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનો પ્રણવ મંત્ર છે ઓમ નમઃ શિવાય. જીવનની અંદર આપણને જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે ઓમ નમઃ શિવાયની માળા કરજો તો જીવનના બધા જ દુઃખો તમારા નાશ થઈ જશે. સ્વજનો આવી રીતે ભગવાન શિવલિંગની સ્થાપના કહ્યું છે કે શુભ કાળની અંદર જળાશયના કિનારો હોય ત્યાં મારા મહાદેવની સ્થાપના કરવી. શિવલિંગના પાયાથી કરીને ઉપર આપણે શિખર ધજા દંડ ચડે ને ત્યાં સુધી જો કોઈ માણા એની અંદર એક કાંકરો ચડાવે ને તો પણ મહાદેવ કહે છે એ મારા રુદ્ર લોકમાં હું એને વાસ આપું છું. ઓમ નમઃ શિવાય જેટલું જપવું. ભગવાન કહે છે કે પંચાક્ષર મંત્ર આપણે મેં દરેકને કાગળ આપેલું છે, કોઈ ન મળ્યું હોય તો એની ઝેરોક્ષ કરાવી લેજો. એ પંચાક્ષર સ્તોત્રનો અહીંયા 11મા અધ્યાયની અંદર મહિમા બતાવવામાં આવ્યો. જે માણસ પંચાક્ષરના 5 કરોડ જપ કરે છે એ ભગવાન મહાદેવના લોકમાં જાય છે. 5 કરોડ આપણાથી ન થાય તો ઓમ નમઃ શિવાય જેટલા બને એટલા જપ કરજો. એ પંચાક્ષર સ્તોત્ર આપ્યો છે એ ભગવાનના ઓમ નમઃ શિવાયના મંત્ર ઉપરથી પંચાક્ષર સ્તોત્ર બનાવેલો છે. 1000 દિવસ સુધીમાં 10 લાખ મંત્રનો જપ કરવાથી ઈષ્ટ સિદ્ધિ થાય છે. નિત્ય બ્રહ્મ ભોજન કરાવવાથી ઈષ્ટ સિદ્ધિ થાય છે. પ્રાત કાળે ગાયત્રીનો નિત્ય 1008 મંત્રનો જપ કરવો. જેટલો બને એટલો ગાયત્રી મંત્રના જપનું વિધાન કહ્યું છે. ત્યાર પછી કહ્યું છે કે શિવના તીર્થ ક્ષેત્રનો મહિમા છે કે મહાદેવના તીર્થની અંદર મહાદેવનું શિવાલયમાં જઈ અને 1 મિનિટ જો બેસીએ ને
તો પણ આપણને ભગવાન મહાદેવ આપણા કોટી જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સરસ્વતી નદી હોય, કોઈ પણ નદીના કિનારે, આ બધી નદીઓ તો પવિત્ર છે, પણ મારા મહાદેવનું શિવાલય અતિ પવિત્ર છે. દરેક માસની અંદર દરેક મહિમા કયા છે. એમ ભગવાન કહે છે કે મને શ્રાવણ મહિનો વધારે પ્રિય છે. શ્રાવણ માસની અંદર રુદ્રાભિષેક વગેરે પૂજા વિધિ વિધાનનો મહિમા કયા છે. સ્વજનો આવી રીતે પરમાત્માની ભક્તિના ઘણા જ કારણો કયા છે કે નિત્ય જેટલું બને ને એટલા ભગવાનના 5 મહાયજ્ઞ કરવા. બહેનોથી રોજે 5 પ્રકારના આપણે પાપ થતા હોય છે, એના માટે કરી બહેનોને બધાને ખબર હશે કે કયા આપણે પાપ કરીએ છીએ. એ દરેકે આપણે ગ્રસ્તાશ્રમમાં રહેવું હોય તો કરવા પડે. કચરો સાફ કરવો પડે, એમાં કીડી મકોડી સાફ જતી હોય છે, કારણ કે એના વગર આપણે સાફ સફાઈ વગર ચાલે નહીં. પાણી ગળીને પીવું પડે. આના માટે દરેકે રોજે રોજ ગાયને પહેલી રોટલી, પાછળથી કૂતરાને આપવી, અને બની શકે તો એકાદશી વ્રત કરવું, ઓમ નમઃ શિવાયના જપ જાપ કરવા. આ બધા નિયમો કયા છે. અને 5 યજ્ઞ અને વીર પૂજા વગેરેની મહત્વ કયું છે. અન્નદાનનો પણ મહિમા બતાવ્યો છે. શિવલોકમાં સોમવાર વગેરે વારે પણ એ રીતે અન્નદાન કર્યાનું ફળ વિદ્વાને જાણી લેવું. અન્નદાનનો મહાન મહિમા બતાવ્યો છે. દશાંગ સહિત ઉત્તમ અન્નદાન ગણાય છે. 10 બ્રાહ્મણને રવિવારે જે આપે છે 100 વર્ષ સુધી આરોગ્ય ભોગવે છે. સોમવાર વગેરેમાં અન્નદાનનું ફળ એ વારના ગણું ગુણવાળું થઈને પૃથ્વી લોકમાં પરલોકમાં મળે છે એમ સમજવું. 7 વારે જે કોઈ અન્નદાનનો મહિમા સ્વજનો મહાન બતાવવામાં આવ્યો છે. એક નગરની અંદર એક વાણિયો છે, અને પાણીની પરબ લઈને બેઠો છે. રોજે રોજ ઉનાળાની અંદર દરેકને પાણી પાવે છે વટે માર્ગોને. અને દેવતાઈ 2 દૂતો આવી અને એની પરબે પાણી પીએ છે. સ્વજનો, ઉનાળાની અંદર પરબડીઓ બાજજો, ઘરની અંદર કોઈ પશુ પંખી આવશે ને એ પાણી પીશે. એ પણ મારા મહાદેવની એક પ્રકારની ભક્તિ છે. એટલે કુંડો લાવીને બાંધજો, નબાધ્યો હોય તો પણ હવે બાંધી લેજો. ઘરની અંદર એક કુંડો રાખજો, એ પણ એક સરોવર બંધાયાનું પુણ્ય મળે છે. આ પરબ લઈને વાણીઓ બેઠો છે. યમના દૂતો દેવતાએ રૂપમાં આવીને પાણી પીધું છે, અને વાણિયાએ કહ્યું કે ભાઈ તમે દેવતાઈ લાગો છો, કોણ છો? સુર દીજીઓ જમાઈ રહ્યો. અને આ દૂતોએ કહ્યું કે મહારાજ અમે યમના દૂતો છીએ. તો કે ભાઈ મારા દીકરાના કંઈક લેખ કહેતો જાને, અને મારા દીકરાના કંઈક લેખ કહેતો જા. ત્યારે યમના દૂતો કહ્યું કે મહારાજ આ લેખ તમે સાંભળી નહીં શકો. કેમ? તો જે દિવસે તમારો દીકરો પરણશે ને એ જ રાતે જ્યારે 4 આંખો ભેગી થશે ત્યારે તમારા દીકરાનું મૃત્યુ બોલે છે. વાણીઓ ડરવા લાગ્યો છે. એક તો ડરપોક જાતિ છે, અને એમાં આ દૂતોએ કહ્યું છે, વાણીઓ ડરવા લાગ્યા. અને સ્વજનો હંમેશા દરેક માને એમ હોય કે મારો દીકરો જલ્દી એના લગ્ન થાય, અને જલ્દી બહુ આવે અને જલ્દી પગ દબાવે, પછી આયા પછી ભલે ને ગળું દબાવે. એ હારી શિક્ષા આપજો. ભગવાને આપણે દીકરીઓ ગણીએ, અને દીકરીઓ આવે એ આપણને માં ગણે. તો સ્વજનો ગ્રસ્તાશ્રમ જેવો બીજો કોઈ ધર્મ નથી. મેં આગળ કહ્યું કે ધન્યસ તો ગ્રસ્તાશ્રમ. ભગવાન રામને આવે ને એ ગ્રસ્તાશ્રમમાં આયા. અને ભગવાન કૃષ્ણ આવે તો એ ગ્રસ્તાશ્રમમાં આવ્યા. ગ્રસ્તાશ્રમમાં અહીંથી ભક્ત જન્મે છે, ગ્રસ્તાશ્રમની અંદરથી યોગી જન્મે છે. આ વાણિયાની માં દીકરાને પરણાવવાની ખૂબ ઈચ્છા છે. હા ના કરતા 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 એના લગ્ન કર્યા છે. કહ્યું કે હવે દીકરાની ઉંમર વીતી જાય છે, એને પરણાવો. વાણિયાનું મનની અંદર થયું કે ઓહો
આ તો ગજબ કરવા બેઠી છે, પણ એ માનું તત્વ છે અને માનાથી દીકરાનું દુઃખ જોયું નહીં જાય એટલે હવે કંઈ કેવું નથી, છાતી ભરાવીને બેઠી ગયો. અને આ બાજુ સ્વજનો સોળે શણગાર સજી અને આ વાણિયાની પુત્ર વધુ એના પ્રિયતમ હોય છે કે હમણે આવશે, એમને હું જમાડીને જમીશ. એ બધો જ થાળ લઈને બેઠી છે. અને આ બાજુ સ્વજનો ગામની અંદર એવા વિસ્તારની અંદર એક કોઈ સુવાવડી બાઈને પ્રસવની પીડા થઈ ગઈ. બાળકને જન્મ આપ્યો છે, એના પિતાને કહેવા લાગી, પિતાજી મને કંઈ ખાવાનું લાવી આપો, કારણ કે પ્રસવની પીડાનો એટલી બધી પીડા હોય છે કે માણસને ભૂખ ખૂબ લાગે છે. અને એના પિતાને કહેવા લાગી કે હે પિતાજી મને જમવાનું કંઈક આપો, નહીતર હું આ બાળકને ખાઈ જઈશ. પિતાજી રડવા લાગ્યા, બેટા આ ટાણે રાતે 12 વાગ્યા છે, કોણ જમવાનું આપશે? ત્યારે કેવા લાગી, પિતાજી જાઓ ને, કોઈ માઈનો લાલ હશે તો આપી દેશે. કોઈક તો આ ગામ આવડું મોટું પડ્યું છે, કોઈ તમને નહીં આપે, જાઓ તો ખરી, જલ્દી જાઓ, નહીતર હું આ બાળકને ખાઈ જઈશ. દીકરીનો બાપ છે એટલે ગયો તો ખરી હો, જઈ અને કેવા લાગ્યું કે મારી દીકરીને પ્રસવની પીડા છે, કોઈ જમવાનું આપો. અને આ નવોઢાએ આ વાતને સાંભળ્યો, થયું કે હું તો કરોડપતિની દીકરી, મારા હાહરિયામાં ક્યાં ખૂટશે, હમણે બીજો થાળ બનાવીશ. હાડલો બાંધી થાળ નીચે આપ્યું કે બાપુ આ લઈ જાઓ, જઈને તમે જમાડો. દોડતો દોડતો આવીને એની દીકરીને આપ્યું છે જમી. અને એ દીકરીને જમાડ્યો. અને જેવી આંતરડી ઠરીને એટલું કહી દઉં કે જે ભાઈએ આજ કાળી રાતે અન્નદાન કર્યું છે ને, એનો ચૂડી ચાંદલો અમર થજો. એ ચૂડી ચાંદલાની હે 14 બ્રહ્માંડના માલિક રક્ષા કરજો. આ બાજુ પેલો દાર 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 એ દાદરો ચડવા લાગ્યો. આ બાજુ યમરાજા તૈયાર હાપ બની અને ડંસ મારવા માટે આવે છે. અને આ બાઈ બેઠી છે, બાઈનું મુખ જ્યાં દેખ્યું છે એની સાથે જ યમરાજા ત્યાં બારણામાં તૈયાર. એક હાપ, એક ડાંસ, બીજો ડંગ, આમ માકો વળી વળીને ડંખ મારે, પણ એને ઝેર નથી ચડતું. યમનો દૂત હાપ જઈને યમરાજાને જઈને કહેવા લાગ્યો, મહારાજ જે તમે મૃતાત્માને તમે મને મારવા માટે મોકલ્યો છે એ મરતો નથી. મહારાજ ચિત્રગુપ્તને બોલાવો, એના ચોપડે લખાવો, અમને શું કામ હેરાન કરો છો, અમારા નોકરીઓ નથી કરવી આવી. અને ચિત્રગુપ્તને બોલાવી ચોપડો જોવામાં આવ્યો કે ભાઈ જે ટાણે તું ડસવા ગયો એ જ સમયે એના ગર્ભમાંથી કોઈકે અન્નદાન કર્યું છે, અને એ અન્નદાનના પ્રભાવે કરી અને નહીં મરે. એટલા માટે સ્વજનો અન્નદાનનું મહત્વ અહીંયા શિવ પુરાણના 15મા અધ્યાયમાં લખ્યું છે. મિત્રો જેટલું બને ને એટલું અનાજનું દાન કરજો. અન્નદાન જેવું કોઈ મહાન દાન નથી હો. રાજા કરણ સ્વજનો દાનેશ્વરી હતો, રોજે રોજ હવાશેર હોનું આપીને દાતણ કરતો, દાન કરતો. અને એનો મૃત્યુ થયું અને ઉપર ગયો અને જઈ અને દાન કહેવાય છે કે હવાશેર હોનાનું દાન કરે. અને ઈ જ્યારે કરણ સ્વર્ગ લોકમાં ગયો અને સ્વર્ગ લોકની માલિકોર જ્યારે કરણે કહ્યું કે ભગવાન મને ભૂખ લાગી, ખાવાનું આવું, કે ત્યાં હોનાના મોટા મોટા ઢગલા કરી નાખ્યા. એટલે ખા ગયા પડ્યું. હે ખવરાય હોના કોઈ? આજ દિવસ કોઈએ ગાધા? હે મોટા મોટા વેપારીઓ હોય હીરાના, અને કરોડો રૂપિયાના હીરા વેચે, પણ કઈ હીરા ખવરાય? હે તો પણ એ કોઈ 2 બિસ્કિટ કે ચા કે અનાજ ખાય. કરણે કહ્યું કે મહારાજ મેં તો કે બોલે તમે ક્યારે બોલાવો ચિત્રગુપ્તને. ચિત્રગુપ્તે કહ્યું કે ભાઈ એક યુક્તિ છે. કે શું? કરણે એકવાર
એ આશ્રમની આગળ ઉભો હતો ને કોકને એમ કીધું તો કોઈએ કીધું કે ભાઈ ક્યાં જમવાનું મળે આમ હામી આંગળી કરી હતી તો એને એમ કહો કે તું જે આંગળી તે હામી કરી એની તારા મુખમાં રાખ તો એ આંગળી કીધું કરણને ચિત્રગુપ્ત કે ભાઈ એ આંગળી મુખમાં રાખ તો એની ભૂખ સંતોષાઈ ગઈ અને અમુક મહાત્માનો એવો મત છે કે એનો એ કરણે ભગવાન આગળ માંગણી કરી કે ભગવાન મને એવો અવતાર આપો કે એ અવતારની અંદર મારે દાનેશ્વરી નહીં મારે અન્નદાનનો મહાન મહિમા બતાવવો અને એમ સંતોનો મહાત્માનો એવો મત છે કે એ જ વીરપુરની અંદર દાદો જલારામ પ્રગટ થયા હે બોલે જલારામજી મહારાજ કી જોગી જલા રે તારી પ્રેમ ભરી અખિયા તારો રે પરચો ભારી ભૂખ્યા ના રહે ભંડારી લંગડાને હાલતા બનાવ્યા જલ્લા જોગિયા જોગી જલા રે તારી પ્રેમ ભરી અખિયા પરદેતે પાણી પીવા આવ્યા જોગી મચ્છંદરા એ પરદેતે પાણી પીવા આવ્યા જોગી મચ્છંદરા વાદળીનો છાયો કરી વાદળીનો છાયો કરી હાલ્યો ચલા જોગિયા તારો રે પરચો ભારી ભૂખ્યા ના રે ભંડારી લંગડાને હાલતા બનાયા જલા જોગિયા વીરબાઈ ના માંગા કરવા આવ્યા તારે શ્રી હરિ વીરબાઈ ના માંગા કરવા આયા તારે શ્રી હરિ પત્ની ના દાન કરીને પત્ની ના દાન કરીને હાલો જલા જોગિયા હારો રે પરચો ભારી ભૂખ્યા ના રહે ભંડારી લંગડાને હાલતા બનાયા જલા જોગિયા લંગડાને હાલતા બનાયા જલા જોગિયા સ્વજનો આવો અન્નદાનનો મહિમા છે જેટલું બને ને એટલું અન્નદાન કરજો જીવનમાં કોઈકને ખવડાવજો તો ખવડાવી લો છે ને તો કદાચ તમને ઉપરે આડું આવશે અન્નદાનનો મહિમા કહેવાય છે કે જ્યાં ટુકડો ત્યાં મારો હરી ટુકડો હે તમે કાઠિયાવાડમાં જાઓ તો ઠેર ઠેર અન્ન ક્ષેત્ર બાંધેલા છે કહેવાય કે આપણે વીરપુર જઈએ તો આપણે બધા મંદિરોમાં 2-5 રૂપિયા મૂકીએ કારણ કે આપણો ધર્મની અંદર આપણે 2-5 રૂપિયા મૂકીએ કે એમાંથી એનો ઉદ્ધાર થાય પણ એક જ એવી જગ્યા છે કે જ્યાં આજ દિવસ સુધી ત્યાં આપણે જઈને 2 રૂપિયા મૂકો તો પૂજારી ના પાડે હે એ ક્યાંથી આવે ને ક્યાં જાય છે એ મારો બ્રહ્માંડ 14 બ્રહ્માંડનો માલિક જાણે એને ઓલીએ વ્રત લીધું ની હજી સુધી એમને એમ ચાલે છે સત્ય હકીકત છે સ્વજનો એટલા માટે કરી અન્નદાનનો મહાન મહિમા છે જેટલો બને ને એટલું અન્નદાન કરજો એ આપણા જીવનની અંદર ઉપયોગી થશે એટલા માટે કરે અને સ્વજનો 16મા અધ્યાયની અંદર શિવની પાર્થિવ પૂજાનું મહત્વ બતાવ્યું છે એના પહેલા શ્લોકમાં લખ્યું છે ઋષય ઉચો ऋषय उचो पार्थिव प्रतिमा पूजा विधानं ग्रहीषत्तमा तेन पूज विधानेन सर्वाभीष्टमवाप्यते महाराज મને પાર્થિવ શિવલિંગની પૂજાનો મહત્વ કહો ત્યારે સ્વજનો પુરાણી મહારાજ કહે છે હે બ્રાહ્મણો માટી વગેરે પ્રતિમાનું પૂજન પૃથ્વી પર ઈચ્છિત વસ્તુને ફળ પ્રાપ્ત કરાવે છે અકાળ મરણ કે કાળ મૃત્યુને પણ ભગવાન શિવની પાર્થિવ પૂજા એ દૂર કરે છે
નદી તળાવ હોય કુવાના જળની અંદર માટી લાવી અને એનું મારા મહાદેવની પાર્થિવ શિવ પૂજા કરવી. પાર્થિવ એટલે કે આપણે નાના નાના ગોળ લાડુ ટાઈપ પાર્થિવ કરી અને એની ભગવાન મહાદેવની પૂજા કરવી. શક્તિ ભક્તિ પ્રમાણે બનાવવા. કોઈ 11 કહે છે, કોઈ 21, કોઈ 108, 1.25 લાખ, 10 લાખ જેટલી આપણી શક્તિ હોય એટલી શિવલિંગ બનાવી એની પૂજા કરવી. સ્વજનો, જે કોઈ વિદ્વાનો શિવ શિવ એમ કહે છે, સ્વજનો શ્રદ્ધાથી અર્પણ કરેલું મારો મહાદેવ એને ખૂબ લેખે લે છે. સ્વજનો, આવી રીતે મારા મહાદેવના શિવલિંગની પૂજા જે કોઈ કરે છે એને મહાન પુણ્ય થાય છે. આદ્રા અને 14 નો દિવસ હોય એ સમયે શિવ પૂજા માણસને આયુષ્ય આપનાર છે, મૃત્યુને હરનાર છે. જ્યારે પ્રદોષ હોય એ સમયે કરેલી પૂજા એ મહાન ફળ આપે છે. દાન, તપ, જોમ નિયમ પૂર્વક કરવાથી માણસને ભગવાન રુદ્રના લોકમાં એને વાસ મળે છે. ભગવાન આગળ હે ઉત્તમ બ્રાહ્મણો, મહાનૈવેદ્ય ધરાવવાથી સત્ય લોકને પામી અને આ લોકમાં પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરી શકે છે. આપણો જ્યારે જન્મ દિવસ હોય ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરાવવી. જ્યારે આપણો કે હેપી બર્થડે આવે અને એ દિવસે મારા મહાદેવની પૂજા કરીએ તો આપણા આયુષ્યની વૃદ્ધિ થાય છે. અત્યારના સ્વજનો જનરેશનમાં મીણબત્તીઓને બાળીને એવી રીતે જન્મ દિવસ મનાવવામાં આવે છે, પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે આ બધી ભારતીય સંસ્કૃતિ નથી, વિદેશી સંસ્કૃતિ છે. જ્યારે તમારા બાળકનો જન્મ દિવસ હોય ત્યારે મારા મહાદેવની પૂજા કરાવવી તો એને આયુષ્યની વૃદ્ધિ થાય છે. જન્મ નૈવેદ્ય અર્પણ કરવાથી પુનર્જન્મ રહેતો નથી. કાર્તક માસ હોય શુભ દિવસની અંદર મારા મહાદેવની ઓમકાર ના જપ જાપ કરવા. મારા મહાદેવના બિંદુનું લિંગ હોય એની પૂજા કરી પાદ્ય, અર્ઘ્ય, આચમન, અભિષેક વગેરે અર્પણ કરી મારા મહાદેવને બિલીપત્ર ચડાવે છે. એ ભગવાન રુદ્રના લોકમાં જાય છે. સ્વજનો, આવી રીતે ભગવાનની દિવ્ય પૂજાનો ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. સ્વજનો, આવી રીતે પરમાત્મા છે ને પ્રકૃતિથી જન્મેલો પ્રણવ મંત્ર એટલે કે પ્રકૃતિથી જન્મેલો સંસાર રૂપ સમુદ્ર એટલે કે નાવડીમાંથી ભગવાન મહાદેવનું તત્વ આપણને તારે છે. એમ વિદ્વાનો કહે છે કે આપણને એમાંથી તારવા માટેની ભગવાન મહાદેવનો ઓમ નમઃ શિવાય મંત્ર એ મોટામાં મોટી મહાચાવી છે. એટલા માટે જેટલા બને એટલા ભગવાનના જાપ જપજો. નિત્ય નિયમિત આપણા સંસારી નિત્ય કર્મ કરતા હોય એ રીતે ગાયને, પંખીને ખૂબ દાન કરજો. જેટલું બને એટલું જીવનમાં પરમાત્માએ શક્તિ આપી હોય એટલું કરજો. એટલે સ્વજનો, આવી રીતે સ્વજનો ભગવાન મારો મહાદેવ ખૂબ રાજી રહે છે. એક ગામની અંદર એક કાકા, હમણાં આપણે બહેનોનું કીધું એટલે અમારા ભાઈઓ રહી ન જાય, બહેનોને ખોટું ન લાગે એટલે વાત કહી દઉં. એક ભાઈને એમ થયું કે એક દિવસ અમે બેઠા હતા એટલે બેન રોજે બિચારે રોટલા કરીને આપે, રોટલી કરીને આપે, શાક કરીને આપે. એટલે મારા ભાઈઓનો સ્વભાવ, એ ભાઈ એમ કે કઈ ધંધો બીજો કરે નહીં અને નકરી નવરી બજાર આવીને પાછી ઘરે દોડાઈ કરે. પેલા બેન બિચારા આખો દિવસ ધંધો કરે અને ભાઈ હાજે આવે એટલે કઈક ને કઈક આજ તો શાકમાં મરચું ઓછું છે, આજ તો મીઠું છે, દાળ તો તું બનાવી લે. હે તોય બિચારી સહન કરે. એટલે એક દિવસ એનું બાજુ મગજ ગયું અને કે જો તમે મને આવી બળેલી રોટલી કરી તો હું બાવો બની જઈશ. બેન કે જાને મારે ઝંઝટ છૂટે, હવે છોકરા આમ જે મોટા થઈ ગયા. એટલે ભાઈ તો નીકળી ગયા ઘરમાંથી. હવે બહાર થી નીકળ્યા એટલે પછી હલવાણા. જાઉં ક્યાં? આ તો બિચારી ઈ હારી છે. અરે એમને માટલા દાડા કે ટેફા ઉપર પાંદડું, પાંદડા પર ટેફો એમને એમ ચલાવે જાય. એટલે ભાઈ નીકળી ગયા
ને બારે બાવાની મંડળી બેઠી હતી તો એમાં જઈને ભળી